જે રીતે પરમ દિવસે રાજ્ય સરકારના પ્રવક્તા અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ચેલેન્જ કરી કે કોંગ્રેસે ખેડૂતો માટે શું કર્યું આ ચર્ચા કરવા આવે ત્યારે આજે રાજ્યના કૃષિ મંત્રી અને પ્રવક્તા શ્રીને મેં કાગળ લખી અને એમના ચેલેન્જનો સહર્ષ સ્વીકાર એક સૌરાષ્ટ્રનો જે દુહો છે, વા ફરે વાદળ ફરે ફરે નદીઓના પૂર, સૂરા બોયલા ન ફરે નહીતર પશ્ચિમ ઉગે સૂર, આ દુહા સાથે જીતુભાઈ વાઘાણીની ચેલેન્જનો સહર્ષ સ્વીકાર કર્યો છે। જીતુભાઈને કાગળમાં મેં કહ્યું છે કે સ્થળ તમે નક્કી કરો, તારીખ તમે નક્કી કરો, સમય તમે નક્કી કરો, કોંગ્રેસે ખેડૂતો માટે શું કર્યું અને ભાજપે શું કર્યું એ બાબતે આપણે ચર્ચા કરીએ। અને હારે હારે કોંગ્રેસે જેટલા કામો અત્યાર સુધીમાં કર્યા છે એના 0.01% કામોની યાદી મેં મોકલી અને જીતુભાઈને કહ્યું છે કે ખેડૂતો જે અત્યારે ખેતરે વાવે છે ને એ ખેતરના 7/12નો અધિકાર, જમીનનો અધિકાર, માલિકનો અધિકાર કોંગ્રેસે આપ્યો છે। ભૂદાનું હોય કે સાથણીની માધ્યમથી આ યોજનાઓ માધ્યમથી જમીન વિહોણા ખેડૂતોને જમીન આપવાનું કામ કોંગ્રેસ સરકારે કર્યું છે। જે એસડીઆરએફ મુજબ અત્યારે તમે સહાય આપો છો, એનડીઆરએફ મુજબ આ એસડીઆરએફ, એનડીઆરએફ, પાક વીમા જેવી યોજનાઓ છે એ કોંગ્રેસની સરકારે જ આપી છે, જેના આધારે અત્યારે ટેકાના ભાવે તમે મગફળી ખરીદી કરો છો। એનડીઆરએફ એ સંસ્થાની સ્થાપના પણ, નાફેડની સ્થાપના પણ કોંગ્રેસ સરકારે કરી છે, જેમાં તમે 40% ખાતર ઘટ ઊભી કરવા માટે તમે 40% ખાતરના ઉત્પાદન ઓછું કરવાના જેને આદેશ આપ્યા છે એ ઇફકો હોય, ક્રિપ્કો હોય, એની સ્થાપના પણ કોંગ્રેસે જ કરી છે। ગુજરાતના તમામ ડેમોની સ્થાપના કોંગ્રેસે કરી છે। આવી અનેક બાબતો જે છે સવારથી સાંજ સુધી જીતુભાઈ આપણે બે જણા ચર્ચા કરીએ અને આ સાંજ સુધી લિસ્ટ ગણાવું તો લિસ્ટ ખૂટે નહીં, એટલા કામો કર્યા છે। અને તમે શું કર્યું છે તાકે જે કૃષિ યુનિવર્સિટીઓ હતી, જે સંશોધન કેન્દ્રો હતા, આ તમામ સંશોધન કેન્દ્રો તમે વેચી નાખ્યા છે। તમે જે સંસ્થાઓ કોંગ્રેસે ઊભી કરી હતી એ વેચવાનું તમે કામ કર્યું છે। દરેક તાલુકા મથકે માર્કેટિંગ યાર્ડ હોય કે જીઆઈડીસી હોય એની સ્થાપના કોંગ્રેસે કરી છે। જીતુભાઈ તમે જે સ્કૂલમાં ભણ્યા છો એ સ્કૂલની સ્થાપના પણ કોંગ્રેસે કરી છે। એટલે જીતુભાઈને હું જાહેર માધ્યમોના માધ્યમથી મેં પત્ર તો લખ્યો જ છે અને પત્રમાં કહ્યું પણ છે કે તમે તારીખ, સમય અને સ્થળ નક્કી કરો, એ તારીખ, સમય, સ્થળે ચર્ચા કરવાની તૈયારી છે।